નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી કરવામાં આવી। 2023માં હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે? વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોની નીકળશે મહારેલી। હવે વારસાઈમાં નામ નોંધ કરાવો ઘરે બેઠા અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ચોમાસા અંગે મોટી આગાહી કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે મિત્રો ગુજરાતમાં ચોમાસું આવતું મિત્રો રોકાઈ ગયું છે, બ્રેક લાગી ગયો છે ચોમાસાને। એટલે મિત્રો અંબાલાલ પટેલે ફરીથી ચોમાસાને લઈ નવી આગાહીઓ કરી દીધી છે અને જણાવી દીધું છે કે ચોમાસું ગુજરાતની અંદર ક્યારે પ્રવેશ કરશે અને ગુજરાતના જિલ્લાઓમાં ક્યારે વરસાદ આવશે અને ખાસ કરીને મિત્રો ત્યારે પણ 7 દિવસ માટે ફરીથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી ગઈ છે। પરંતુ જે ચોમાસાનો વરસાદ છે તે હજુ સુધી આપણા ગુજરાતમાં આવ્યો નથી અને ગુજરાતમાં ચોમાસાને બ્રેક લાગી ગયો છે। એટલે ખાસ મિત્રો જાણવાનું છે કે ચોમાસાનો વરસાદ છે તે ગુજરાતની અંદર ક્યારે પ્રવેશ કરવાનો છે। ખાસ મિત્રો તમને જણાવું તો રાજ્યમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈને રહેલા નાગરિકો અને જગતના તાત માટે ચિંતાજનક સમાચાર મિત્રો સામે આવ્યા છે। જેમાં મિત્રો ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દેશ અને રાજ્યના ચોમાસાના વર્તમાન સ્થિતિને લઈને એક અત્યંત ચિંતાજનક નિવેદન આપ્યું છે। જેમાં મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર હાલમાં મિત્રો ચોમાસું આગળ વધતા માટે મિત્રો સાનુકૂળ વાતાવરણ નથી અને સપ્ટેમ્બર મહિનામાં મિત્રો ઘાતક અલ નીનોની સક્રિય થવાથી મોટી ભીતિ સેવાઈ રહી છે। સામાન્ય રીતે મિત્રો જૂન મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી પહોંચી જતું ચોમાસું હાલ પૂરતું અટકી ગયું છે। જો કે મિત્રો ચિંતાની આ સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલના રાહતના સમાચાર પણ મિત્રો સામે આવ્યા છે। જેમાં મિત્રો તેમણે જણાવ્યું કે વર્તમાન હવામાન પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને એવી આશા છે કે 15 જૂન પછી વાતાવરણમાં ફરી મોટો પલટો આવશે અને ચોમાસું ધીમે ધીમે આગળ વધવાનું છે। 15 જૂન બાદ સાનુકૂળ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત તરફ ચોમાસાની પ્રગતિ ફરી શરૂ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2023માં હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે? ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। અત્યારે ખેડૂતો આતુરતાથી રાહ જોઈને 23માં હપ્તાની બેઠા છે એવામાં મોટા સમાચાર સામે આવ્યા છે। જેમાં મિત્રો તમને જણાવીશ કે 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થવાનો છે। ખાસ મિત્રો તમને જણાવું તો સરકારે પીએમ કિસાનના 23મા હપ્તા માટે હજુ કોઈ તારીખની જાહેરાત નક્કી કરી નથી, પરંતુ એપ્રિલ અને જુલાઈ વચ્ચે મિત્રો 23મા હપ્તા માટે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવેલી હતી। કેન્દ્ર સરકારે આ યોજનામાં 2019માં શરૂ કરી હતી ને આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 સમાન મિત્રો હપ્તા વાર્ષિક 6000 રૂપિયા મળે છે અને દર હપ્તાના મિત્રો 2000 રૂપિયા સબસિડી રૂપિયા મિત્રો આપવામાં આવે છે। ખાસ મિત્રો 22મા હપ્તાને હજી મળ્યાને મિત્રો 4 મહિના નથી થયા। જ્યારે 4 મહિનાનો અંતરાલ ખત્મ થાય છે ત્યારે મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે આ 2000 રૂપિયાનો આપણને 23મો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। તો એપ્રિલ અને જુલાઈ વચ્ચે ખાસ મિત્રો આપણા ખાતામાં આ હપ્તો જમા થવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીજ લાઇનના મિત્રો વિરોધમાં ખેડૂતોની મહારેલી નીકળવાની છે। ખાસ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। ત્યારે ખેડૂતોને પૂછ્યા વિના તેમના ખેતરોમાં મિત્રો અત્યારે વીજની લાઇનો નાખવામાં આવતી હોય છે અને ખેડૂતોને હેરાન અને પરેશાન કરવામાં આવતા હોય છે। એવામાં મિત્રો અત્યારે પાલભાઈ આંબલિયાએ મિત્રો વિરોધ ઉઠાવ્યો છે અને ખાસ કરીને અત્યારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ મિત્રો આપણે આમાં જોડાવાનું છે અને ખાસ મિત્રો આની માહિતી મેળવવાની છે કે આ મહારેલી ક્યાંથી નીકળવાની છે। ખાસ મિત્રો તમને જણાવું તો સભાને સંબોધન કરતા મિત્રો ખેડૂતોના નેતા પાલભાઈ આંબલિયાએ મિત્રો સરકારની નીતિઓની ટીકા કરી અને પાલભાઈ આંબલિયાએ મિત્રો કહ્યું હતું કે ખેડૂતો પર અત્યાચાર, દબાવ અને તેમની બહેનો અને દીકરીઓને ખેંચી લેવામાં આવી રહી છે। ખાસ મિત્રો ત્યારે સરકાર ખેડૂતોના અવાજને દબાવવાનો ખૂબ જ પ્રયાસ કરી રહી છે। તેમણે મિત્રો વધુમાં કહ્યું હતું કે વધુમાં કોના માટે અત્યારે સરકારમાં સત્તામાં રહેલા થોડા મંત્રીઓ માટે જુઓ સંબંધિત કંપનીઓ ધરાવે છે અને પોતાના વ્યવસાય અને
અને નફા માટે ખેડૂતો ઉપર હુમલો કરી રહ્યા છે, એટલે કે ખાસ કરીને આવી વીજ લાઈનો નાખીને મિત્રો ખેડૂતોને હેરાન અને પરેશાન કરી રહ્યા છે। ગુજરાતના તમામ ખેડૂતોને એક જ અવાજ, એક જ કારણ અને હવે 15 જૂને એક અવાજ નીકળવાનો છે, તે અત્યારે આખા પૂરા દેશમાં મિત્રો ગુંજવાનો છે। તેમની આ ભાવિ રણનીતિની રૂપરેખા આપતા પાલભાઈ આંબલિયાએ કહ્યું હતું કે 15 જૂને ગાંધીનગરમાં એક વિશાળ અને શાંતિપૂર્ણ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેમણે મિત્રો દાવો કર્યો હતો કે આ રેલી ગુજરાતના ઇતિહાસમાં ભૂતપૂર્વ હશે અને આજે નજીકના અનેક ગામોના ખેડૂતો ટ્રેક્ટર સાથે મોટી બાનગુરમાં ગામમાં એકઠા થયા હતા અને ખાસ કરીને મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો અત્યારે પાલભાઈ આંબલિયા ખેડૂતોના પ્રશ્નોને લઈ મિત્રો અવાજ ઉઠાવતા હોય છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે, જરૂરથી કમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વારસાઈમાં નોંધ કરાવો તમારું નામ ઘરે બેઠા ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો હવે ઓનલાઈન કામો મિત્રો તમે બધા ઘરે બેઠા કરી શકો છો। ખાસ કરીને નવા તમારા કોઈ ડોક્યુમેન્ટ કાઢવાના હોય તો પણ મિત્રો તમે તમારા મોબાઈલથી અને તમારા ઘરે બેઠા મિત્રો આ વર્કથી કરી શકો છો, એટલે કે ઘરે બેઠા તમે આ વર્ક કરીને કામ કરીને મિત્રો તમારું બધું કામ ઓનલાઈન વાળું તમે હવે ઘરે બેઠા કરી શકો છો। કચેરીઓના ધક્કા ખાવાની કોઈ પણ જરૂરિયાત નથી। તો ખાસ મિત્રો આજે હું તમને જણાવીશ કે વારસાઈ નોંધ નામ કરાવવું હોય તો તમે ઘરે બેઠા કેવી રીતના કરાવી શકો છો। જો તમારા પરિવારમાં વડીલોના નામ, જમીન કે મકાન અને અન્ય તમે તેમાં વારસદારના નામ દાખલ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે। હવે વારસાઈમાં નોંધ કરાવવા માટે તમારે મામલતદાર કચેરી કે તલાટીના ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી। સરકારની ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા જ ઓનલાઈન વારસાઈ નોંધની અરજી કરી શકો છો। ગુજરાત સરકારના મિત્રો ANYROR પોર્ટલની મદદથી તમે આખી પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે, એટલે કે ખાસ કરીને મિત્રો તમારું જે પોર્ટલ છે ઓનલાઈન તમારે સર્ચ કરવાનું છે, તેમાં મિત્રો લખવાનું છે ANYROR પોર્ટલની મદદથી તમે મિત્રો આ પ્રક્રિયા ઓનલાઈન કરી શકશો। જેમાં મિત્રો વડીલોના અવસાન બાદ તેમના તમામ કાયદેસરના વારસદારોના નામ 7, 12 અને 8ના ઉતારા ઓનલાઈન ચડાવી શકાય છે અને અરજી કર્યા બાદ ખૂબ જ ટૂંક સમયમાં મિત્રો ઓનલાઈન મંજૂરી પણ મળી જાય છે। તો ખાસ મિત્રો તમારે એવી માહિતી લેવાની રહેશે કે આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને આ કામ કેવી રીતે ઘરે બેઠા કરી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મોટો ફાયદો, હવે દર મહિને મળશે 20,500ની કમાણી। ખાસ મોટા સમાચાર આવ્યા છે, જેમાં મિત્રો પોસ્ટ ઓફિસમાં મિત્રો SC/SS રોકાણકારો માટે મિત્રો વરદાન સાબિત થઈ રહ્યું છે। આ સરકારી યોજનામાં મિત્રો 8.2% દરે શાનદાર વ્યાજ મળી રહ્યું છે ને જે બેંક મિત્રો FD કરતાં પણ વધારે આપે છે। જો કોઈ મિત્રો વરિષ્ઠ નાગરિકને જોઈન્ટ એકાઉન્ટમાં મિત્રો 30 લાખનું રોકાણ કરે છે તો તેને મિત્રો વાર્ષિક મિત્રો 2,46,000 રૂપિયાની વ્યાજની મિત્રો આવક થાય છે। આ ગણતરી મુજબ મિત્રો રોકાણકારોને દર મહિને મિત્રો 20,500 રૂપિયાની નિયમિત આવક મળે છે। મિત્રો આ સ્કીમમાં 5 વર્ષનો લોકિન પિરિયડ હોય છે ને અને ટેક્સમાં પણ છૂટ મળે છે। તો આ પોસ્ટ ઓફિસની યોજના અંતર્ગત તમે મોટો લાભ મેળવી શકો છો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।